કે એકવાર નારદ મુનિ હતા એ બદ્રિકાશ્રમની અંદર તપ કરી રહ્યા હતા અને ત્યાં સનત કુમારો એમને મળે છે. સનત કુમારોને નારદ મુનિ જોવે છે ને નારદ મુનિ સનત કુમારોને જોવે છે એટલે એકબીજાનું સ્વાગત કરે છે. અને જે સ્વાગત વિધિ થાય છે પછી સનત કુમારો એ નારદ મુનિ છે એ નારદ મુનિને દીનતાની હાલતમાં જોયા, કંઈક ચિંતામાં જોયા. એટલે સનત કુમારોએ પૂછ્યું કે હે નારદ મુનિ, તમે શેની ચિંતા કરી રહ્યા છો? તમારા હાથમાં તો એક કડતાલ વીણા છે અને એક તારો છે, એક તારો લઈને ફર્યા કરો છો, બીજું કંઈ ધન તો છે નહીં, કોઈ લૂંટી જાય. તો તમે આ ચિંતા શેની કરો છો આટલી બધી? અને આટલા ચિંતાતુર તો તમને ક્યારેય જોયા નથી. ત્યારે નારદ મુનિ કહે છે કે શું વાત કરું સનત કુમારો, હમણાં થોડા સમય પહેલા હું પૃથ્વી લોકમાં ગયો. મને એમ થયું કે ભગવાન પોતાના ધામમાં ગયા પછી પૃથ્વીની શું હાલત છે હું જરા જોઉં તો ખરો. અને પૃથ્વી ઉપર જોયું તો આહા, ચારે બાજુ કળિયુગનો મિત્ર જે અધર્મ છે એને તો હાહાકાર મચાવી નાખ્યો છે. કોઈ તીર્થ પવિત્ર રહેવા દીધું નથી. કાશી ગયો, રામેશ્વરમ ગયો, શ્રીરંગમ ગયો, સેતુબંધ, બધી જગ્યાએ હું ફર્યો, પણ બધી જગ્યાએ જ્યાં જઉં ત્યાં કળિયુગના મિત્ર અધર્મે એટલો બધો અધર્મ ફેલાવ્યો છે કે કોઈ તીર્થ ક્ષેત્ર છે પવિત્ર રાખ્યું નથી. એટલે હું આ બધું જોતો જોતો મને એમ થયું ભગવાનના જ્યાં ચરણો છે અને ભગવાનની જ્યાં ભક્તિ થઈ રહી છે એવા વ્રજની અંદર મને જવા દે. એટલે હું વ્રજમાં ગયો. વ્રજમાં જઈ અને યમુનાજીમાં સ્નાન કર્યું અને સ્નાન કરીને સંધ્યા વંદન ને પૂજાથી પવિત્ર થયો હું. અને જ્યાં હું જઈ રહ્યો હતો ત્યાં મેં એક કુતૂહલ જોયું, ત્યાં મેં એક સ્ત્રીને રડતી જોઈ. એટલે મને એમ થયું કે આ સ્ત્રી કોણ રડી રહી છે? અને આજુબાજુમાં બધી સ્ત્રીઓ જે હતી એ ઘેરો વળી અને ઊભી હતી અને આશ્વાસન આપતી હતી. એટલે હું તો ત્યાં ગયો, ત્યાં જઈ અને સ્ત્રીને પૂછ્યું કે બેન તમે કેમ રડો છો, શું દુઃખ છે તમારે? તમે તમારું દુઃખ મને કહો તો હું તમારું દુઃખ હમણાં જ દૂર કરું. નારદ મુનિને જોયા એટલે મને જોઈને સ્ત્રી તરત આવી મને નમસ્કાર કર્યા અને કહ્યું કે હે નારદ મુનિ, હવે તમારા દર્શન થયા છે ને એટલે મારા બધા દુઃખો દૂર થઈ ગયા સમજો. કારણ કે મારા પુણ્યનો કંઈક ઉદય થયો છે કે આવા સમર્થ દેવ ઋષિના મને દર્શન થયા. એટલે નારદ મુનિએ કહ્યું કે દેવી તમે છો કોણ? અને તમારી પાસે આજે બે વૃદ્ધ પુરુષો પડ્યા છે, તો આ બે વૃદ્ધ પુરુષો કોણ છે? ત્યારે સ્ત્રી કહે છે કે નારદ મુનિ, તમે મને ના ઓળખી, હું ભગવાનની દાસી છું, ભક્તિ છું. ઓહો, ભક્તિ માતા તમે? કે હા હું છું. અને આ બે વૃદ્ધ પુત્રો, આ વૃદ્ધ પુરુષો, કે આ વૃદ્ધ પુરુષો છે મારા પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય. નારદ મુનિ કે આવી દશા કળિયુગમાં? તમે યુવાન અને તમારા બે પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય, આવા વૃદ્ધ, આ કઈ રીતે બન્યું? એટલે ભક્તિ માતા કે હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકની અંદર જઈ ત્યાં થોડી વૃદ્ધિ પામી, ત્યાંથી મહારાષ્ટ્રમાં આવી, ત્યાં મારો વ્યાપ્ત થયો અને ગુજરાતમાં આવીને હું જર્જરિત થઈ ગઈ. ગુજરાતમાં આવ્યા ને ભક્તિમાં વૃદ્ધ થઈ ગયા. જો અહીંયા બધી વૃદ્ધ ભક્તિ બેઠી છે ને 90% બધા વૃદ્ધો એટલે વૃદ્ધ ભક્તિ. યુવાન ભક્તિ કરે તો યુવા ભક્તિ, અને વૃદ્ધ ભક્તિ, વૃદ્ધ માણસો ભક્તિ કરે તો એ વૃદ્ધ ભક્તિ. પણ જ્યારે હું વ્રજમાં આવી તો વ્રજમાં આવવાથી મને પોષણ પ્રાપ્ત થયું અને નવી યુવાની મને પ્રાપ્ત થઈ ગઈ. વ્રજમાં જાઓ તો આવડા નાના નાના છોકરાએ રાધે કૃષ્ણ કરતા હોય એટલે યુવા ભક્તિ છે ત્યાં. અને એ પ્રમાણે જે છે એ હું વ્રજમાં યુવા તો થઈ, પણ મારા જે આ બે વૃદ્ધ પુત્રો છે એમને જ્ઞાન અને વૈરાગ્ય જે છે એ હજુ વૃદ્ધ છે. માટે તમે ભગવાનના ભક્ત છો તો હવે તમે આ મારા જે બે વૃદ્ધ પુત્રો છે
એમને કંઈક એમનું કલ્યાણ કરો, એમને યુવાન કરી દો. નારદ મુનિ કે હાલ જ કરી દઉં. તરત જ હાથની અંદર થોડું જલ લીધું અને ગીતાજીના મંત્રો બોલી અને બંને ઉપર છંટકાવ કર્યો. તો જલનો જેવો છંટકાવ કર્યો આ બંને પુત્રો ઊભા થયા. ઊભા થઈને આમ તેમ જોયું ને પછી પાછા હતા એમને મૂર્છિત થઈને પડી ગયા. વેદોના મંત્રો બોલ્યા અને વેદોના મંત્રો બોલી અને એમને ઊભા કરવાનો પ્રયત્ન કર્યો તો પણ તેમને આમ તેમ જોયું અને મૂર્છિત થઈને પડી ગયા. નારદ મુનિ વિસ્મય પામ્યા કે આ શું ચમત્કાર! ગીતાજીના મંત્રો બોલ્યા, વેદોના મંત્રો બોલ્યા તો પણ આ જ્ઞાન અને વૈરાગ્ય જાગતા નથી. ભગવાનને યાદ કરે અને ભગવાનને કીધું કે હે ભગવાન, કંઈક મારી ભક્તિમાં ખોટ તો નથી આવી ગઈ ને? ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ ગઈ, હે નારદ મુનિ, જ્ઞાન અને વૈરાગ્ય અવશ્ય જાગશે અને અવશ્ય એમને યુવા અવસ્થા આવશે, પણ તમે એના માટે સદકર્મ કરો. અને સદકર્મ જે છે એ તમને સંત મહાત્માઓ બતાવશે. અને આવી આકાશવાણી થઈ એટલે મેં ભક્તિ માતાને આશ્વાસન આપ્યું કે હે ભક્તિ માતા, તમે બિલકુલ ચિંતા ના કરશો. વૈકુંઠની અંદર તમે નિત્ય બિરાજમાન છો. જ્ઞાન અને વૈરાગ્ય પણ ત્યાં બિરાજમાન છે ને તમારી દાસી મુક્તિ પણ વૈકુંઠમાં બિરાજમાન છે. અહીંયા કળિયુગમાં તો તમે ભગવાનના જે અંશાત્મક સ્વરૂપે અહીંયા આવેલા છો. માટે ભારત વર્ષના ઘરે ઘરે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો દીપ હું પ્રગટાવીને રહીશ, એવું નારદ મુનિ જે છે ભક્તિ માતાને વચન આપે અને કહે છે કે મને સદકર્મ શું છે એની શોધમાં જવા દો. અને સદકર્મ માટે મેં ઘણા સંત મહાત્માઓ પાસે ગયો, એમને મળ્યો, પણ જેવા મને જોવે અને હું જે સદકર્મ વિશે પૂછું એટલે બધા બંધ થઈ જાય કે શું નારદ મુનિ અમારી મજાક કરો છો, મસ્કરી કરો છો, તમે તો દેવર્ષિ છો, તમે સદકર્મ નથી જાણતા. એટલે આજે સદકર્મ શું અને કયું સદકર્મ કરવું તો જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય, એની અવઢમાં, એની મુશ્કેલીમાં છું. અને મને કોઈ રસ્તો મળ્યો નહીં, કોઈ માર્ગ મળ્યો નહીં, એટલે અહીંયા બદ્રિકા આશ્રમમાં આવી ગયો ને અહીંયા બેઠો બેઠો તપ કરું છું ને એવામાં તમારો આ મને ભેટો થયો. અને હવે મને લાગે છે કે તમારા જેવા સંત મહાત્માઓ બીજા ભારત વર્ષમાં કોણ હોઈ શકે. માટે હવે તમે મને કહો કે આ સદકર્મ છે શું? એટલે સનત કુમારો કહે છે કે હે નારદ મુનિ, આ સદકર્મ તમે જાણો જ છો. અને સૌ પ્રથમ આ ભારત વર્ષમાં એ સદકર્મ તમારા દ્વારા જ શરૂ થયેલું છે. તમે તમારા પિતા તમારા પરમ પિતા બ્રહ્માજી પાસેથી 4 શ્લોકનું જે ભાગવતજીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એ જ્ઞાનને તમે ધારણ કર્યું. એ જ્ઞાન જે છે એ તમે વેદવ્યાસજીને આપ્યું અને વેદવ્યાસજીએ એ 4 શ્લોકોમાંથી 18,000 શ્લોકની અંદર જે જ્ઞાનને વ્યાપ્ત કર્યું અને જે ભાગવત શાસ્ત્રની રચના કરી છે એને વિધિવત 7 દિવસ તમે સાંભળો, એ જ સદકર્મ છે. અને એનાથી જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થઈ જશે.